મેડમ, જર્મની ઓપોર્ચ્યુનિટી કાર્ડમાં જોબ તો મળી જશે ને? તમે અમારી હેલ્પ તો કરશો ને જોબ ફાઇન્ડ કરવામાં? ના, મારે તો ડાયરેક્ટ જોબ હોય તો જ જવું છે. હેલો ફ્રેન્ડ્સ, જર્મની ઓપોર્ચ્યુનિટી કાર્ડમાં ક્લાયન્ટ્સના અવારનવાર આ ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો આજે હું તમને જણાવું છું કે જર્મની ઓપોર્ચ્યુનિટી કાર્ડ વિઝાનો મિનિંગ જ એ છે કે જર્મની તમને એક ઓપોર્ચ્યુનિટી આપી રહી છે, તમને 1 વર્ષના વિઝા પ્રોવાઈડ કરી રહી છે એટલા માટે કે તમે તમારી પ્રોફાઇલ મુજબ ત્યાં જઈને જોબ સર્ચ કરી શકો, ફાઇન્ડ કરી શકો, તમે યુરોપમાં સેટલ થઈ શકો. હા, કોઈ એજન્ટ કે કોઈ કન્સલ્ટન્સી તમારી હેલ્પ કરી શકે ત્યાં જોબ ફાઇન્ડ કરવામાં, અલગ અલગ પોર્ટલ્સ થ્રુ ત્યાં અપ્લાય કરવામાં કે ઇન્ટરવ્યૂ સ્કેડ્યુલ્ડ કરવામાં, એ પણ એજન્ટ કે કન્સલ્ટન્સીની પોલિસી કે એની સર્વિસીસમાં ઇન્ક્લુડ હોય તો. એટ ધ એન્ડ ઓફ આ વિઝા તમારી મહેનત, તમારા કોન્ફિડન્સ, તમારી પ્રોફાઇલ એલિજિબિલિટી અને તમારી સ્કિલ પર ડિપેન્ડ કરે છે. તો વધારે ઇન્ફોર્મેશન માટે કમેન્ટ કરો જર્મની.